કે હવે તમે લગ્ન ક્યાંથી કરવા માટે ડિસ્કો કરવો છે કઈ કે લગ્ન કરો હવે લગ્ન ની હજી કોઈને ખબર નથી અમને બ્લોગમાં તો આખી દુનિયા હજી તો જોવાની જ છે મેન તો ઓલું મિલિયન પછી એમ થાય ને વાહ પલક એવી બધી છે. હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. તો ભાઈ અત્યારે ગામડે રોકાણા હતા. નેક્સ્ટ વિડીયોમાં છે ને તમને અપડેટ આપી હતી મકાનની કે મકાન કમ્પ્લીટ થયું, સ્લેબ બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે ભાવનગર જવું પડશે નીકળવા. પલકને લાગે તડકો અત્યારે અને ફૂલ તડકો થઈ ગયો છે એટલે રિઝલ્ટ નથી આવતું. પહેલાં રિઝલ્ટ સારું આવતું, 5 મિનિટ પહેલાં રિઝલ્ટ સારું આવતું. તો ગામડે નીકળશું અને આગળ ભાઈ નીકળશું ગામડેથી નીકળશું એમ. આગળ કેવું પોપટ થયું ગાઈઝ ખબર? રોડ ઉપરથી અમે ટ્રકની વાટે હતા, ટ્રક જાય ને તો એક શૂટ લઈ લે કે અહીંથી સોમનાથ હાઈવે દેખાય છે. તો મેં પલકને કીધું હતું કે તારે હું કહું ને કે ટ્રક જાય છે તો બધાને બાય બાય કહેવાનું છે વ્લોગમાં. તો શું બોલી? ઈ ભૂલાઈ ગયું અત્યારે, ઈ યાદ નથી હું બોલી. ચલો ગાઈસ તો નીચે કેમ બોલું છું કે તો તમુએ એક પેક નથી માર્યો. દારૂ બારૂ નથી પીતો, તું જોજેગા. ચાલો ગાઈસ નીચે જઈએ હવે. There's a new day that will come again tomorrow. આખી મારા માટે મોટિવેશન વિડીયો બનાવવા આજ ગમે એમ થાય. મેં તારા માટે મેં વ્લોગમાં બોલ્યું છે તે જોઈ લેજે. તો નથી જોવું બ્લોગમાં તો આખી દુનિયા હજી તો જોવાની જ છે મેન તો ઓલું મિલિયન પછી એમ થાય ને વાહ પલક એવી બધી છે. એ કે મારા વિશે 2-3 લાઈન મોટિવેશન ની બોલો, બટ વિચારીને બોલી છે. હાલો ને કંઈક એ કેટલું ફોર્સ કરે છે. નો પહેર્યું તો માથામાં પહેરાવીશ. ચાલો તમે નીકળીએ ઘરે જોવા માટે હવે. હાલો મહાદેવ, હાલો પનભાઈ મહાદેવ, હાલો મહાદેવ, હાલો. આવજો હવે. ગાઈઝ ભાવનગર જવા નીકળી ગયા છીએ. અત્યારે ટાઈમ થઈ ગયો છે 11:30 અને ભાવનગર પણ એક મહેમાન આવેલા છે તો ત્યાં પણ એમને મહેમાન ગતિ થોડા માટે રાખવા પડશે. વીખી લો મોબાઈલ 11 વીખે. ગાઈઝ એક ખુશ ખબર કે પલક પાસે 13 Pro 13 હતો એ વેચી નાખ્યો છે અને ચાલો ભાવનગર જઈએ. There's a new day to wash away the pain. There's a new તો ફાઇનલી ગાઈઝ ઘરે પહોંચી ગયા. અત્યારે ઘરે પહોંચીને હવે અત્યારે વિડીયો અપલોડ નથી થયો તો હવે વિચારું છું એડિટિંગ કરીને અપલોડ કરી દઉં. 12:10 થઈ ગઈ છે. અમે આઈ થિંક 1 કલાક ને 10 મિનિટની અંદર ભાવનગર પહોંચી ગયા છે. આવીને પલક તો સીધી વહી ગઈ ગરમ પાણી મૂકવા, કેમ કે નાવું છે. કાલની નાઈ નથી. હું તો ઠંડા પાણી નાયો તો અશોકભાઈને કપડાં પહેરાતી. એના સાઈઝના કપડાં તો મળે નહીં અશોકભાઈ ત્યાં, એટલે મારા કપડાં મારા તો અશોકભાઈને કપડાં થઈ જાય છે એટલે મેં અશોકભાઈને કપડાં પહેરીને નાયો તો અત્યારે મારી નાવું તો પડશે. કાલના કપડાં પાછા પહેર્યા છે ને. તો પલક ગાઈસ તો અમે લોકો ઘરે પહોંચી ગયા. અત્યારે ઘરે પહોંચીને મહેમાન આવવાના હતા, એ પણ મહેમાન પણ આવી ગયા. અને ખાસ કરીને બીજી વાત એ કહેવાની હતી કે હવે નાઈટ ફ્રેશ થઈ ગયું છે, બાકી કાલના કપડાં એની પહેર્યા હતા. પલક પણ તૈયાર થઈ ગઈ છે. ક્યાં જવું છે અત્યારે? અત્યારે આપણે જવાનું છે રાજપરા મંદિરે, માતાજીના દર્શન કરવા જવાનું છે. મહેમાનમાં તો છે કૌશિકભાઈ છે, બીજું તમારે કોણ આવે? મજામાં? મજામાં. એ તમારા દર્શન થઈ ગયા આજ અમને. અરે માતાજીના દર્શન કરવા જવાના અમારે તમારી સેફટી રાખવાની છે કેમ કે અમે ઘણા બધા છીએ બાઉન્સરો સાથે. ભાઈ પણ આવ્યો છે. મહાદેવ 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 બેન મહાદેવ. એટલે અમે તમારી સેફટી રાખશું. જ્યારે તમે ઉતરશો એટલે ગાય ગામે આવી જાવ. બે બાજુ હાથ રાખીને પકડી. ના ના એવું કઈ ન હોય. ચાલો તો તમે શેમાં બેઠો છો? અમારી આવો ને. જો આ મોટા માણસો ને આ જ વાંધો, અમારી યાર ઓછા આવે. ફેમિલી છીએ તો ફેમિલી જાય ને ફેમિલી ઈ છે. અમે તો બે એકલા જ હોય ગમે ત્યારે. તમે હો એકલા. આવો આવો હાલો અમારી યારે. ભલે બેન બે વિખાઈ જાવ બસ. કોઈ ભાઈને ખોટું ન લાગે, તમને ખોટું ન લાગે ને અમને ખોટું ન લાગે. તમે આ ગાડી લેતા હોય, કામ કરો ત્રણેય બધા એક એક ગાડી લેતા હોય. ભાવનગરમાં મહિનામાં 10 વાર હશો પણ એક જ વાર ફોન કરો. ફરિયાદ એ તો છે પણ પછી ડિસ્ટર્બ ન કરું ને એમ ઘણી વાર. તમારી બાજુમાં નીકળીને તમને પેલો ફોન હોય કે કૌશિકભાઈ અમે અહીંયા આવ્યા. હા એ વાત સાચી છે. આટલો ફરક છે જો નાના માણસો ને મોટા માણસોમાં. હજી એમ કે તમે મોટા માણસો છો એટલે હું ડિસ્ટર્બ નથી કરતો તમને. તમારા માટે ફ્રી જ છે. હાલો આ વખતે આવું ને એટલે પાકવા આવીશું. હાલો પેલા અહીંયા આવવાનું, અહીંથી પછી જવાનું તમારે. પેલા હાજરી તમારે અહીંયા પૂરવા. પાકું. તમે મને સડાઈ દીધો, બહુ ઊંચો કરી દીધો. તો માતાજીના દર્શન કરવા માટે નીકળી ગયા છે. કૌશિકભાઈ આ ગાડીમાં બેઠા છે અને કૌશિકભાઈ સાથે અમે ટ્રીપ ગોઠવી છે કાંઈક સારી બહાર જવાની. પણ કૌશિકભાઈ કે અમારું ન ભેગું થાય. છોકરા વાળા માણસો રહ્યા ને એટલે ભેગું ન થાય. અમે ભાઈ હજી એમનેમ છીએ, કુંવારા જ છીએ. જો કે લગ્ન અમારા બાકી જ છે એટલે અમે રખડીએ કે બાકી કૌશિકભાઈ તો કઈ રીતના રખડી એકવાના.
લગ્ન થાય પછી માણસની જિંદગી બદલી જાય ને. ચેન્જ થઈ જાય ને આખી યાર, જવાબદારી બધી આવી જાય. અને બીજું ખાસ કહેવાય, તમે લગ્ન ક્યાંથી કરવા માટે તો ડિસ્કો કરવો છે, કઈ લગ્ન કરો હવે. લગ્ન ની હજી કોઈને ખબર નથી, અમને ખુદ ને અમારા લગ્ન ની નથી ખબર. મહાદેવ જેથી કે હવે તમારે લગ્ન કરવાના છે એટલે તેદી સીધું મંડપમાં બેન ફેરા ફરી જ લેવાના છે. તો વાંધો નહીં જો. ફેરા ફરવા હોય તો હાલો, તો બીજા કોક નું હોય ને મંડપ તો યાર જ હોય. એમ લગ્ન નથી કરવાના, નહીં, જે મને ગમે છે એમ કરવાના છે. એને ગમે એમ કરવાના છે તો પેલા સુધી પેલા પૈસા ભેગા કરવા પડે ને. એ તો મહાદેવ ની દયા છે એટલે નહીં વાંધો આવે. ભાવનગર રહેવા આવ્યા ને ત્યારના માતાજીને દર્શન કરવા નથી કે, તો અચાનક પ્લાન બન્યો બધું જવું છે માતાજી પાસે, કેમ કે સવારનો નાસ્તો કર્યો થી નાસ્તો હજુ હાલે છે. જોઈએ હવે આવીને ડાયરેક્ટ પછી જમવાનું થશે. કઈ કૌશિકભાઈ તો જમી લીધા બહાર. day to take away your sorrow and the old ways get washed out by the ગરધરા ખોડિયાર માતાજીએ પહોંચી ગયા. કેટલી દૂર છે અહીંયા, મસ્ત મજાની રફતી. ઓફરોડિંગ કર્યું હોય પચી પચી મસ્ત છે. ઓફરોડિંગ કર્યું હોય તો કાઈ ન થાય, મેકઅપ થઈ જાય વગર કરે. સાચી વાત છે. આ ઈ છે ગાઈઝ, માતાજીના દર્શન કરી લીધા. પલકથી મારે પેંડા લેવા છે. ગયા વખતે એના મમ્મી અને હું અમે આવ્યા હતા મેરેજ પહેલા, ત્યારે પેંડા લીધા હતા, પણ ક્યાંથી લેતા એને યાદ નથી. બટ અત્યારે લે છે. કયા લેવા એ? કેટલા 5 કિલો લઈ લેવા? 5 જ જોવે છે મારે. 5 જ જોવે છે. મેં તો 5 કિલો તો કે 5 જ જોવે છે. આપી દો હાલો, 250 કરી દો. ગાઈઝ, મંદિરમાં છે ને લક્ષ્મી નારાયણજીનો મૂર્તિ નથી અમારે, તો એ બંનેને લેવાની હતી. તો બંને વિચારીને ક્યાંના લઈએ છીએ. તો આ એક મોટી સાઈઝ છે અને એક આ નાની સાઈઝ છે. તો કયા લેવા કન્ફ્યુઝ છીએ. સિલેક્ટ કરીને કહું તમને. લક્ષ્મી નારાયણ અમે લઈ લીધા છે. અને પલકનું કહેવત હતું કે કઈ રીતના હોય લક્ષ્મીમાં, કઈ રીતના હોય. મેં કીધું લક્ષ્મીમાં છે ને નારાયણ ભગવાનના પગ દબાવતા હોય, વિષ્ણુ ભગવાનના, તો એ રીતના તમે પણ અમારા પગ દબાવો તો ઘરમાં લક્ષ્મીમાં આવે. નહીં, સાચું એવું છે બધું. ગાઈસ, તમે કોમેન્ટ કરી કહેજો રિયલ છે કે માં. તો હું તો 110% માનું છું, પણ એ પણ માનું છું કે ઘરની લક્ષ્મીની કદર કરશો ને તો જ તમારા ઘરમાં લક્ષ્મીમાં આવશે. એ પણ ખાસ જરૂરી છે. નહીં, એ તો છે જ. કદર તો મારી ધમુ બહુ કરે. એટલે તો તમે કોમેન્ટમાં એમ કહો છો કે ધમુ તમને કેટલા કેર કરે છે. હું પણ એટલી જ કેર એમની પણ કરું છું, પણ હું વ્લોગમાં આવતી નથી, એમને કઈ લેતી નથી. ગણાવી દીધું, સમજાવી દીધું, ગણાવી પણ દીધું ને સમજાવી પણ દીધું ને શીખવાડી પણ દીધું. હવે ગાડી બેસી જશું. બેસ્ટ જ જવાનું હોય ને, હવે હું બીજું કરવાનું છે. ચાલો તો કૌશિકભાઈ, મહાદેવ મળતા રહેજો. આવજો હવે ક્યારેક ઘરે બાજુ. નાના માણસોને મળતા રહેજો. એટલે હશે રેવા જો. હાલો ભાઈ, મહાદેવ મળી. હાલો મહાદેવ બેન, હાલો. હા મળી, હાલો. તમે ઘરે આવો તો ઘરે તો તમારું ઘર છે ને ઓકવર્ડ છે. થોડો રસ્તો ખરાબ છે એવું થાય છે ને. રસ્તો તો વાંધો નહીં, પણ આવતું જ નથી રસ્તામાં ક્યારે. નહીં આવતો, અને હાઈવે તો હાઈવે તમારે હાલવાનું છે ને એટલે નહીં આવે. ચાલો બોલો કઈ 2 શબ્દો. હાલો, ભૂખ લાગી. હા, કેમ એમ થાય છે? rain. તો ગાઈઝ, આજનો દિવસ આવો ગયો છે ને બ્લોગ થાવ નાનો આમ તો થયો છે, કેમ કે બ્લોગ લીધો જ નતો એટલા માટે. તો કઈ નહીં, ચાલો 11:30 થઈ ગયા રાતના. તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોની સેટ કરી દેજો. નવા વિડીયોની સાથે મળે ટુમોરો. અને ખાસ કરીને ભાઈ દાઢી કરવાનો ભાઈ ટાઈમ નથી રહેતો. તમને એમ થતું વાહ દાઢી કરાવી, વાહ દાઢીને પૈસા નથી, તમને એમ થતું છે. હું ટિકટોકમાં વિડીયો બનાવું ત્યારે લોકો મને કોમેન્ટ કરીને કહેતા કે ભાઈ તું વાહ દાઢી તો તારી કર, અરે ભાઈ એટલા પૈસા નથી, હું તને ગૂગલ પે કરી દઉં. ત્યારે હું એવો માણસ હતો કે ત્યારે હું ભરૂચ કામે જતો ને, તો હું જેની પાસે હેર સેટ કરાવતો ને હેર સેવિંગ કરાવતો ને એની પાસે જ કરાવું. એ સેટ આપણું રાજુલા કરાવતો મારે ત્યાં, અને હું 400 કિલોમીટર દૂર રહેતો. 8 મહિનામાં એકવાર આવવાનું હોય. 8 મહિના દાઢી વધારતો હું, વાળ એવડા મોટા કરતો, એટલે નાની ઉંમરમાં દાઢી વધારે આવે છે. એટલે વાળ દાઢી કરવાનો ટાઈમ નથી રહેતો, એ રાજકોટ જવું પડે. હવે તો પહેલાં હું નાનામાં થા સલૂનમાં કરાવતો, મહાદેવની દયા છે તો હા મોટામાં કરાવીએ. ચાલો બાય બાય. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મહાદેવ. હવે તમારી પલકની વાત, પલક અહીંયા રહી, મારી તમારી નહીં. અહીં જો બેઠી. મહાદેવ. બાય. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને હર હર મહાદેવ. હુકમ તું અહીં ગામડામાં હુકમ આવસ નો આંખ ખુલતી હોય તો. આંખો જ નથી ખુલતી. ગાઈઝ, ઘરે તો પહોંચી ગયા, મહાદેવના દર્શન પણ કરી લીધા. સોરી, ભૂલાઈ ગયું. સોરી હો, ભૂલ થઈ. Darling, you've got to keep holding on through the night, 'cause I promise you